નમસ્કાર મિત્રો, આજના સેશનમાં આપણે શરૂઆત કરીશું જ્યાં આપણે અટક્યા હતા 8.3 મૂડી માળખાથી. તો ચલો વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટ કરીએ છીએ. આજે આપણે મૂડી માળખું શું કીધેલું છે, તો સર્વપ્રથમ આપણે જોઈશું ખ્યાલ અને વ્યાખ્યા. ચલો, નાણાકીય યોજનાના મહત્વના બે પાસા છે. ખાસ યાદ રાખજો, મૂડી માળખું આપણે જોઈએ છે તેના અગત્યના બે પાસા છે. પહેલું કયું છે? મૂડીની જરૂરિયાતોનો અંદાજ એટલે કે મૂડીકરણનો પ્રશ્ન, અને બીજો છે મૂડીના પ્રાપ્તિ સ્થાનો નક્કી કરવા એટલે કે મૂડી માળખાનો પ્રશ્ન. મિત્રો, અહીંયા તમારી પાસે બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન શું છે? મૂડીકરણ. મૂડીકરણ એટલે શું? મૂડી કેટલી જોઈશે તે અંગેનો અંદાજ આપણે લેવાનો છે. અને બીજું છે મૂડી માળખાનો, એટલે કે એ મૂડી આપણને ક્યાંથી પ્રાપ્ત થવાની. ખાસ યાદ રાખજો, પેલું મૂડીનો કેટલો અંદાજ જોઈશે, પેલો એસ્ટિમેટ કરવામાં આવે, તો એ મૂડી આપણને ક્યાંથી મળવાની છે એને કહેવાય પ્રાપ્તિ સ્થાનો. કંપનીમાં જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોમાંથી જરૂરી મૂડી ભંડોળ મેળવી શકે છે. ઘણા બધા સોર્સિસ એવા છે કે જ્યાંથી આપણે મૂડી પ્રાપ્ત કરી શકીએ છીએ. કંપની વિવિધ પ્રકારની જામીનગીરીઓ જેવી કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર વગેરે બહાર પાડીને મૂડી પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, આપણને ખબર છે કે કોઈ પણ કંપની હોય એમાં સૌથી વધારે મૂડી પ્રાપ્ત કરવી હોય તો એના માટે સૌથી બેસ્ટ જો કોઈ સોર્સિસ હોય તો તમારા માટે છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને ડિબેન્ચર. વિવિધ પ્રકારની જામીનગીરીઓ કેટલાક પ્રમાણમાં બહાર પાડવી તે અંગેનો નિર્ણય નાણાકીય સંચાલકે કરવાનો હોય છે. છેવટે કોઈ પણ નિર્ણય હોય છે કોને લેવાનો હોય છે? નાણાકીય સંચાલકે. હવે ધ્યાનથી સાંભળજો, એક કોન્સેપ્ટ આપેલો છે. મૂડી માળખું એટલે મૂડી પ્રાપ્તિના જુદા જુદા સ્થાનો જેવા કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચરો, અનામતો અને લોન ભંડોળનું મિશ્રણ, એટલે કે જ્યાંથી આપણને મૂડી પ્રાપ્ત થવાની છે. ગેસ્ટનબર્ગના જણાવ્યા મુજબ જામીનગીરીઓનો પ્રકાર અંગેના નિર્ણયો કંપનીના મૂડી માળખાના પ્રતિબિંબ સ્વરૂપ છે. ખાસ યાદ રાખજો, જામીનગીરીના નિર્ણયો એ કંપનીના મૂડી માળખાનો એક શેડો છે, પ્રતિબિંબ છે, પડછાયો છે. ચલો, હા, ક્યારેક પૂછાય એટલે કે ખાસ ઇમ્પોર્ટન્ટ નહીં, પણ તમારે યાદ રાખવું હોય તો યાદ રાખી શકે કે જામીનગીરીઓના પ્રકાર અંગેના નિર્ણયો કોના સમાન છે? તો મૂડી માળખાના પ્રતિબિંબ સમાન છે. હવે તો આપણે તો જે યાદ રાખવાની છે એ તો વ્યાખ્યા યાદ રાખવાની છે. તો ચલો શરૂઆત કરીએ છીએ પહેલા સામાન્ય અર્થમાં. મૂડી માળખું એટલે કંપની તેની જરૂરી મૂડી ઊભી કરવા માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. જ્યાંથી મૂડી ક્રિએટ થાય છે, એનો મતલબ કે જ્યાંથી આપણે મૂડી પ્રાપ્ત થવાની છે તે માટે ઉપયોગમાં લીધેલા જુદા જુદા પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ. આપણે જોયું ને, આ બધું મિશ્રણ કહેવાય. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચરો, અનામતો, લોન ભંડોળ, આ બધાનું મિશ્રણ થાય તો એ આપણા માટે બની જતું હોય છે મૂડી માળખું. હવે હોગલેન્ડે કંઈક કીધું છે, ધ્યાનથી સાંભળ્યું. મૂડી માળખું એટલે નાણાં ઉભા કરવા માટે કંપની બહાર પાડેલા જામીનગીરી અને ઉપયોગમાં લીધેલા વિવિધ પ્રાપ્તિ સ્થાનોનો વિસ્તાર તથા તેમની વચ્ચેનું પ્રમાણ. બહુ જ સિમ્પલ છે. અહીંયા તમને શું કીધેલું છે? મૂડી માળખું એટલે શું? કે નાણાં ઉભા કરવા માટે કંપની બહાર પાડેલી જામીનગીરી. જામીનગીરી કોઈ પણ હોઈ શકે, જે ઉપર આપણે જોઈને તે મુજબ, અને ઉપયોગમાં લીધેલા એવા પ્રાપ્તિ સ્થાનો એ વચ્ચેનું પ્રમાણ. સિમ્પલ એક જ શબ્દ યાદ રાખવાનો છે, જ્યાંથી કંપનીને મૂડી પ્રાપ્ત થાય છે તે દરેક મૂડી પ્રાપ્તિ સ્થાનોનું મિશ્રણ, એટલે તમારા માટે થઈ જાય મૂડી માળખું. હવે જો 2 માર્કમાં તમારે એવો પ્રશ્ન પૂછાઈ શકે કે આદર્શ મૂડી માળખાની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? તો ખાસ યાદ રાખજો, ટોટલ 9 છે, એક એક લાઈનની છે અને બહુ જ સરળ છે. ચલો, પહેલું, મૂડી માળખું કેવું હોવું જોઈએ? ઓછામાં ઓછા પ્રકારની જામીનગીરીઓ બહાર પાડવામાં આવે તો વહીવટી દ્રષ્ટિએ મૂડી માળખું કેવું બની જાય છે? સરળ બની જાય છે. જેટલી જામીનગીરીઓ ઓછી બહાર પાડશો એટલું મૂડી માળખું સરળ હશે. ઇઝી? યસ. નફાકારકતા. કંપનીનો નફો ઇષ્ટતમ રહે તે રીતે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. શું કીધેલું છે? કંપનીનો નફો ઇષ્ટતમ. ઇષ્ટતમનો મતલબ કેવો થાય છે? સવિશેષ, ઓછામાં ઓછો. તે રીતે આપણે મૂડી માળખાની યોજના હોવી જોઈએ. પહેલું છે સરળતા, બીજું છે નફાકારકતા, ત્રીજું છે નાણાંની પર્યાપ્તતા. મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એવી રીતે કરવું કે જેથી પર્યાપ્ત નાણાં પ્રાપ્ત થઈ શકે. હવે યાદ રાખજો, ઘણા બધા પ્રાપ્તિના સ્થાનો આપણી પાસે હોઈ શકે છે, પણ એમાંથી આપણે એવી વિકલ્પો પસંદ કરવાનો છે કે જ્યાંથી 100% આપણને મૂડી તો પ્રાપ્ત થવાની છે. તો નાણાંની પર્યાપ્તતા ખાસ ધ્યાન રાખીને આપણે કરવાની છે. ત્યાર પછી આપેલું છે પરિવર્તનશીલ. કંપનીનું મૂડી માળખું કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલ હોવું જોઈએ. અને ધંધાકીય એકમની અંદર સંચાલનના બધા જ કાર્યો કેવા છે? પરિવર્તનશીલ છે. જેથી બદલાતા સંજોગોમાં અને જરૂરિયાત પ્રમાણે તેમાં ફેરફાર કરી શકાય છે. એ તો જરૂરી છે, કારણ કે બજારની પરિસ્થિતિ સમાન હોતી નથી. સમય સમય પરિવર્તન આવતું હોય તો આપણે એ રીતે પણ કરવું જોઈશે. ચલો, કરકસર.
મૂડી માળખામાં વિવિધ પ્રાપ્તિ સ્થાનોનું સંયોજન એ રીતે થવું જોઈએ કે જેથી મૂડીની પડતર લઘુત્તમ થાય. લઘુત્તમ એટલે ઓછામાં ઓછી. ખાસ યાદ રાખજો, મૂડી આપણે પ્રાપ્ત કરવાની છે, પણ એ મૂડી પ્રાપ્ત કરવા માટે પણ આપણે ખર્ચો ઓછામાં ઓછો થાય તે પ્રમાણે કરવાનું છે. ગોટ ઇટ? કરકસર. બીજી છે સમતુલા. માલિકની મૂડી અને ઉછીની મૂડી વચ્ચે સમતુલા જળવાવી જોઈએ. ઘણી વખત એવું થાય કે માલિકની મૂડી ઓછી હોય અને ઓછીની મૂડી વધી જાય, તો એ સમય પાછી પ્રોબ્લેમ ઊભી થશે, કારણ કે જે પણ તમે અર્નિંગ કરશો મોટા ભાગનું ડિવિડન્ડમાં જતું રહેશે. તો એવું ન થયેલું હોવું જોઈએ. ચલો, તરલતા. જવાબદારી કે દેવાની ચૂકવણી સમયસર થઈ શકે તે પ્રકારની જોગવાઈ મૂડી માળખામાં હોવી જોઈએ. એનો મતલબ કે જવાબદારી અને દેવાની ચૂકવણી કઈ રીતે થશે, સમયસર થશે કે નહીં થાય, તેનું પણ પહેલેથી આયોજન કરેલું હોવું જોઈએ. મૂડી માળખું આકર્ષણ હોવું જોઈએ. એનો મતલબ રોકાણકારોને રોકાણ કરી શકે તેવું આકર્ષક હોવું જોઈએ. તો લોકો શું કરશે? ઇન્વેસ્ટ કરશે. અધરવાઇઝ લોકો ઇન્વેસ્ટ કરશે નહીં. તે વસ્તુ છે. અને છેલ્લું છે સદ્ધરતા. ઓછીની મૂડીનું પ્રમાણ એટલું વધવું ન જોઈએ અથવા એટલું ન રાખવું જોઈએ કે જેથી વ્યાજનો બોજો સહન ન થાય અને નાદારીનું જોખમ ઊભું થાય. જસ્ટ હમણાં આપણે 2 મિનિટ પહેલા જ બોલ્યા હતા કે જ્યારે પણ આપણે કોઈ પણ ઓછીની મૂડી લાવીએ છીએ, માલિકની મૂડી કરતા વધવી જોઈએ નહીં. નકર શું થાય? વ્યાજ વધી જાય, ડિવિડન્ડ વધારે આપવાનું થાય અને અર્નિંગ સોર્સિસ ઓછો થઈ જાય. કંપની દેવામાં ફૂકી દે, એટલે કે નાદારી જાહેર કરી દે પછી કંપની. એવું ન હોવું જોઈએ. ચલો, આદર્શ મૂડી માળખું પૂછે તો કયું કયું યાદ રાખવાનું છે? સરળતા, નફાકારકતા, નાણાંની પર્યાપ્તતા, પરિવર્તનશીલતા, કરકસર, સમતુલા, તરલતા, આકર્ષણ અને સદ્ધરતા. એકદમ ઈઝી છે. માત્ર એકવાર આરામથી તમારે વાંચવાનું છે, બાકી ડેમ શ્યોર તમને લોકોને યાદ રહી જશે. હવે મિત્રો, મૂડી માળખાના પ્રકાર કેવા હોવા જોઈએ? તો આપણે અગાઉના સેશનની અંદર પણ લાસ્ટમાં આપણે નજર કરી હતી. આજે ફરીથી નજર કરી લઈએ છીએ કે મૂડી માળખાના પ્રકારો કયા કયા છે. તો પેલા માત્ર ને માત્ર ઇક્વિટી શેર જ આવશે. પછી શું આવશે? ઇક્વિટી તો ખરી, પણ ઇક્વિટીની સાથે પ્રેફરન્સ શેર પણ આવશે. ત્રીજું એવું પ્રકારનું છે કે ઇક્વિટી તો ખરી જ, પણ ઇક્વિટીની સાથે ડિબેન્ચર પણ આવશે. અને લાસ્ટમાં ઇક્વિટી તો ખરી, પણ સાથે સાથે પ્રેફરન્સ પણ આવશે અને ડિબેન્ચરનું માળખું પણ આવશે. આ રીતે યાદ રાખી શકાય. ઇક્વિટી છે, પ્રેફરન્સ છે અને ડિબેન્ચર છે. પહેલામાં ખાલી ઇક્વિટી, બીજામાં ઇક્વિટી અને પ્રેફરન્સ, ત્રીજામાં ઇક્વિટી અને ડિબેન્ચર અને છેલ્લામાં 3 ક્લિયર? ચાલો, હવે આગળ વધીએ છીએ. મૂડી માળખાને અસર કરતા પરિબળો કયા કયા છે? આજના લેક્ચરમાં, આજના સેશનમાં ખાલી આપણે એક બ્રીફ જોવું છે. કોન્સેપ્ટ ખૂબ અગત્યનો છે. આપણે ઇન ડિટેલ સાથે બધા જ પોઈન્ટ્સ ભણવાના છે, પણ એ બધા ભણીશું આપણે નેક્સ્ટ સેશન. પરંતુ આજના સેશનમાં ખાલી એક બ્રીફ જોઈ લો કે આપણે મૂડી માળખું, કેપિટલ સ્ટ્રક્ચર તો તૈયાર કરી નાખીએ છીએ, પણ એને એવા કયા કયા ફેક્ટર છે જે અફેક્ટ કરે છે? તો મુખ્ય તો બે જ છે, આંતરિક પરિબળો અને બીજું છે બાહ્ય પરિબળો. પહેલા અત્યારે બ્રીફ જોઈ લઈશું. નેક્સ્ટ સેશનમાં આપણે આ જ ક્વેશ્ચનથી શરૂઆત કરીશું, પણ ઇન ડિટેલ સાથે. પરંતુ આજના દિવસમાં આ તમને જે બતાવીએ છીએ, જે તમને લોકોને સમજાવીએ છીએ, એ તમારે એટલા માટે, કારણ કે તમને બ્રીફ ખ્યાલ આવી જાય તો તમે થોડુંક ઇન ડિટેલ્સમાં રીડિંગ પણ આજથી શરૂ કરી શકો, એટલા માટે. ચલો, આંતરિકમાં કઈ કઈ વસ્તુ આવે? તો કે ધંધાનો પ્રકાર છે, ધંધાનું કદ છે, ધંધાની કમાણીનો અંદાજ છે, જે ધંધા સાથે જોડાયેલો છે. પછી છે મિલકતોનું સ્વરૂપ અને મિલકતની જરૂરિયાત, એ પણ એટલું જ અગત્યનું છે. સંચાલકોનું વલણ, નાણાકીય જરૂરિયાતો અને મૂડીની જરૂરિયાતોનો સમય, જે ધંધાની અંદરની બાબતો છે. એનો મતલબ કે આંતરિક પરિબળો છે. હવે ધંધાની બહારના પણ ઘણા બધા પરિબળો એવા હોય છે જે ધંધાને અફેક્ટ કરતા હોય છે. તો પહેલું, તેજી મંદીની પરિસ્થિતિ. બીજું, વ્યાજનો દર કેટલો ચાલે છે બજારમાં, એ ખ્યાલ હોવો જોઈએ. ત્રીજું છે પડતર જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ, એ પણ ક્યાંક અસર કરે. કાનૂની નિયંત્રણો, ટેક્સીસ, જીએસટી તમે લઈ શકો, કરવેરા. સંસ્થાકીય રોકાણકારો વધ્યા છે ઘટ્યા છે, એ અસર કરે. વિદેશી સંસ્થાકીય રોકાણો વધ્યા છે કે ઘટ્યા છે, એ પણ પરિબળો અસર કરે. પરંતુ મિત્ર યાદ રાખજો, બાહ્ય પરિબળનો મતલબ શું થાય છે કે આની ઉપર આપણો કોઈ જ અંકુશ હોતો નથી. એટલે આ એવા પરિબળો છે જે આપણે પહેલેથી વિચારીને આયોજન કરીને એવા પ્રયત્ન કરવાના છે કે ઓછામાં ઓછા અસર કરે. પરંતુ આ અસરો કેવી છે? જેના ઉપર કંપની ચાહે તો એના પર કંટ્રોલ રાખી શકશે, એટલે આના પર અંકુશ રહી શકશે. આ પરિબળો એવા છે કે સમય જતા તમે એને દૂર કરી શકશો, પણ આ પરિબળોને દૂર કરવા માટે તો પહેલા તમારા આયોજન કરવું પડશે અને જોડે જોડે અંકુશ પણ રાખવું પડશે. ક્લિયર? આજ
ક્વેશ્ચનને આપણે નેક્સ્ટ સેશનમાં કન્ટિન્યુ કરીશું, ઇન ડિટેલ સાથે કન્ટિન્યુ કરીશું. પણ આજના સેશનની અંદર જે તમને બ્રીફ આપેલું છે તો ખાલી એક નજરથી જરૂર તમે એકવાર રીડ કરજો. અધરવાઇઝ ઉપર આજે જે ક્વેશ્ચન તમારા માટે ખૂબ જ અગત્યનો હતો, કંપનીનું મૂડી માળખું કેવું હોય, તો ખાસ એની અંદર જે વ્યાખ્યા આપેલી છે હોગલેન્ડની ખાસ તૈયાર કરવી, અને સાથે સાથે એક્ઝામના પોઈન્ટ્સ ઓફ વ્યૂ આદર્શ મૂડી માળખાના લક્ષણો શું છે એ પણ જરૂરથી એકવાર તમારે નજર કરીને તૈયાર કરી દેવું. તો મળીએ આપણે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.